જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ નથી આપતા હતા અને અમારી ઉંમર છે આવા વિવાદમાં તો મળવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરી નથી. અત્યારે મીડિયાભાઈઓએ મારી પાસે આગાહી લેવા આપવું નહીં. ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે હવે તેઓ હાલ માટે વરસાદ અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. તેમની આ જાહેરાત બાદ રાજ્યભરમાં ફરી એકવાર ચર્ચાનો માહોલ સર્જાયો છે. વર્ષોથી અંબાલાલ પટેલ પોતાની પરંપરાગત પદ્ધતિ અને વૈદિક જ્ઞાનના આધારે હવામાન અંગે આગાહીઓ કરતા આવ્યા છે, જેને લઈને લોકોમાં હંમેશા ઉત્સુકતા રહેતી આવી છે. જો કે આ વખતે ચોમાસું ખેંચાતા વિજ્ઞાન જાથા ફરી એકવાર મેદાને આવ્યું. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વરસાદના વર્તારા કરનારાઓ સામે ગંભીર સવાલ ઉઠાવી કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે જયંત પંડ્યાના આવા આક્ષેપોને દુઃખ પહોંચાડનારા ગણાવી અંબાલાલ પટેલે હાલ કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરવાની વાત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે આ આક્ષેપો માત્ર તેમની સામે નહીં પરંતુ પરંપરાગત વૈદિક જ્ઞાન અને આપણા ઋષિમુનિઓનું જ્ઞાન છે તેના પર ઘાત સમાન છે. અંબાલાલ પટેલે કોઈ પણ વિવાદમાં પડવા નહીં માંગતા હોવાની વાત કરતા શું કહ્યું છે તે સાંભળો. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ નથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. આ તરફ અંબાલાલ પટેલની આગાહી નહીં કરવાની વાત પર ભારતીય કિસાન સંઘ તેમના સમર્થનમાં આવ્યું છે અને કહ્યું છે કે વિજ્ઞાન જાથાએ આમાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. અંબાલાલ કાકાની વાત માનવી ના માનવી એ અંબાલાલ કાકાની અને ખેડૂતોની વિષય છે. એમાં એફિડેવિટ કરાવીને આગાહી કરવી એ બધું શેના માટે ભાઈ? કોઈ એને ક્લેમ કરતું હોય કે ભાઈ તમે આ અંબાલાલ કાકા જેને માનવાનું છે એ આઈને તમને કહે કે ભાઈ આ તમે ખોટું કરો છો તો બરાબર. આવા લોકો તો બોલતા રહે. ફરી કહું છું હું, બરાબર, જ્યારે હાથી મદમસ્ત રીતે એના રસ્તા ઉપર ચાલતો હોય ને તો પાછળ નાના નાના ગલુડિયા તો હંમેશા અલગ અલગ ક્ષેત્રોમાં પણ આવા પ્રશ્નો આવતા હોય છે. આપણે આપણી લીટી લાંબી કરી રાખીએ. આપણો ગોલ ખેડૂતને મદદરૂપ થવાનો છે. એ મદદરૂપ થવાનું કામ આપણે ચાલુ રાખવું જોઈએ. વર્ષોથી અંબાલાલ કાકા આગાહી કરે છે, એની નોંધ સરકાર પણ લે છે અને ઘણા બધા લોકો લે છે. તો અંબાલાલ કાકાનું કહેવું એવું હતું કે મંત્રી શ્રી, ધારાસભ્ય, સીએમ ને એ પણ આની નોંધ લે, કઈ સમર્થન કરે એમને. મંત્રીશ્રીઓ એ કેટલું સમર્થન આપવું એ સરકારના નીતિ નિર્ધાર ઉપર આધારિત છે. હું ફરી કહું છું કે અંબાલાલ કાકાની આગાહીથી ખેડૂતને ક્યાંય નુકસાન નથી થતું. કે કયા મંત્રીએ, માન્ય મુખ્યમંત્રીશ્રીએ એની શું નોંધ લેવી અથવા એના સપોર્ટમાં આવું કે કેમ, એ લોકોનો વિષય છે. ભારતીય કિસાન સંઘના એક ખેડૂત પ્રતિનિધિ તરીકે, એક ખેડૂતોના આગેવાન તરીકે કહું છું કે જ્યારે પણ અંબાલાલ કાકાએ ભૂતકાળની અંદર આગાહીઓ કરી છે એની અંદર સચોટતા દેખાય છે. તો કિસાન એ આગાહીના આધાર પર પોતાની જે ફસલ છે એ ખેડૂત એની જે જણસ છે એને સારી રીતે એનું વિરાસતું એને યોગ્ય જગ્યાએ મૂકવાનું એ આગાહી એક માધ્યમ છે. તો એમાં વાંધો શું છે? આગાહી કરવાથી કોઈ ખેડૂતને નુકસાન થતું હોય એવા કોઈ કિસ્સા હજુ ભારતીય કિસાન સંઘના ધ્યાને આવ્યા નથી. એટલે ફરીને કહું છું કે સરકારે તો ના નથી પાડીને કે અંબાલાલ કાકા તમે આગાહી ના કરશો. કોઈ વ્યક્તિએ ના પાડી છે, એની સામે શું કામ આપણે જોવાની જરૂરિયાત છે? એ બોલે કરે, એને જે બોલવું હોય. આપણે આપણું કામ ચાલુ રાખીએ એવી આપણા માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી છે. તમે ખાસ કરીને અંબાલાલ કાકાએ આગાહી નહીં કરવાની જાહેરાત કરી
હતી છે વિજ્ઞાન જાથાના જે એફિડેવિટની વાત આવી છે ત્યારબાદ આ તેઓએ નિર્ણય લીધો છે. તમે શું કહેશો, શું સંદેશ આપશો? હું આપના માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી કરું છું કે જ્યારે આપણે આપણા રસ્તે ચાલતા હોઈએ છીએ ત્યારે એમ કે હાથી જતો હોય તો નાના ગલુડિયા ક્યાંક ના ક્યાંક આગા પાછા થતા હોય છે અને ક્યાંક અવાજ પણ કરતા હોય છે. એ શોર બકોરને ધ્યાને રાખ્યા સિવાય આપણે આપણું કામ સતત ચાલતું રાખવું જોઈએ. ક્યાંય તમને કોઈ ખેડૂતોએ ના પાડી હોય તો તમે કહો. વિજ્ઞાન જાથાવાળા તો એ પણ એક પોતાની દુકાન લઈને બેઠા છે, એટલે એની દુકાન ના ચાલતી હોય એના આધાર પર પણ તમને કહેતા હોય કે તમારે આ નહીં કરવું. તમને ખેડૂતો ક્યાંય આવીને એવું કીધું હોય કે અંબાલાલ કાકા તમારે આગાહી નહીં કરવી જોઈએ તો ક્યાંક વિચારવાનો વિષય છે. એટલે આપણા માધ્યમથી ફરી અંબાલાલ કાકાને વિનંતી છે કે આપને જે પ્રકૃતિ જે સ્વરૂપ ધારણ કરે છે એના આધાર પર આપ કોઈના કોઈ આપણને જે દેખાય છે પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપો, એના આધાર પર આપ જે આગાહી કરતા હોય છે એ આગાહી આપ ચાલુ રાખો. એમાં ક્યાંય ગભરાવાની જરૂર નથી. સરકારે ક્યાંય તમને એવું કીધું હોય કે અંબાલાલ કાકા તમારે આગાહી નહીં કરવી જોઈએ તો કદાચ વિચારવાનો વિષય છે કે ભાઈ આ દિશા તરફ આપણે શું કરવું. આપણે આપણી લીટી લાંબી કરતા રહેવું. આપણી આગાહીના કારણે ક્યાંક ના ક્યાંક ખેડૂતોને પણ મદદરૂપ થતા હોઈએ છીએ. ક્યાંક ના ક્યાંક આપણી આગાહીના કારણે ખેડૂત પોતાની જનસને સગે વગે કરવા, યોગ્ય જગ્યાએ મૂકવા, યોગ્ય બગડી ના જાય એ દિશા તરફ વેલ એડવાન્સ પ્લાનિંગ કરતું હોય છે. તો એની અંદર ખેડૂતો એ કામે લાગતા જ હોય છે. ક્યાંય કોઈ ખેડૂતોએ તમારી ઉપર ક્યારેય તમારી આગાહી ઉપર પ્રશ્નાર્થ નથી કર્યો. તો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અંબાલાલ કાકાએ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. તે આપણા માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી છે કે આ દિશા તરફ આપણે સતત આગળ વધતા રહીએ. આ એક પ્રકારે ખેડૂતોના હિતની જ વાત છે અને જે આપ ભૂતકાળની અંદર પણ કરતા રહ્યા છો અને વર્તમાનની અંદર પણ કરો અને ભવિષ્યની અંદર પણ જ્યાં સુધી પ્રકૃતિ તમે સમજી શકો, પ્રકૃતિ તમને જે કંઈ સિમ્ટમ્સ બતાવતી હોય ને એના આધાર પર તમે જે કંઈ બોલો છો એ બોલવું જોઈએ. આવી કોઈના કહેવાથી ક્યાંય આપણે બંધ કરવું એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. એટલે આપનું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું રહે, આપણને જ્યાં સુધી પ્રકૃતિ મદદરૂપ થાય ત્યાં સુધી આપણે આગાહી કરવી જોઈએ. એમાં કોઈનો વાંધો નથી. મહત્વનું છે કે ખેડૂતોને આગળ રાખીને કાર્યવાહીની વાત વિજ્ઞાન જાથા તરફથી કરાઈ છે, જ્યારે કે ખેડૂતો અંબાલાલ પટેલની આગાહી પર ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે આગાહી નહીં કરવાની વાત કરી છે. જો કે સાથે સાથે અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે ભવિષ્યમાં જો અનુકૂળ પરિસ્થિતિ રહેશે તો લોકોનો વિશ્વાસ અને સમર્થન મળશે તો ફરીથી આગાહી શરૂ કરી શકે છે. પરંતુ હાલમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ વરસાદ અંગે કોઈ આગાહી કરવા માંગતા નથી. ત્યારે આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે, આપના શું વિચાર છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.